જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર શાળાના ધોરણ 8ના વિજ્ઞાન વિષયના વિડીયો લેક્ચરમાં સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ પહેલો પાઠ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જેમાં આપણે છેલ્લે વાવણી અને તે માટેના પરંપરાગત ઓજારો વિશેની વાત કરી હતી. આજનો આપણો ટૉપિક છે કુદરતી અને કૃત્રિમ ખાતર. તો ચાલો આ ટૉપિકને આપણે જોઈએ. કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહેવામાં આવે છે. કુદરતી નામ પરથી ખબર પડે, કુદરતી એટલે કુદરતમાંથી જે મળતું હોય આપણને તે, અને કૃત્રિમ એટલે કે માનવ સર્જિત, માનવી દ્વારા બનાવેલું, માનવ સર્જિત અથવા માનવીય બનાવટથી બનેલું. તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે કોઈ પણ છોડ કે કોઈ પણ પાકને આપણે તંદુરસ્ત રીતે, સ્વસ્થ રીતે ઉગાડવું હોય તો તેને પોષક દ્રવ્યોની જરૂર પડે છે. હવે એને પોષક દ્રવ્યો ક્યાંથી મળે છે? તો જમીનમાં રહેલી માટી એટલે કે માટીમાંથી મળે છે. આપણે મનુષ્યને એટલે કે આપણે શરીરને આપણે એક્ટિવ રાખવું હોય તો આપણને ઉર્જાની જરૂર પડે છે, શક્તિની જરૂર પડે છે. તો એ આપણને ક્યાંથી મળે છે? પોષક દ્રવ્ય સ્વરૂપે મળે છે. ક્યાંથી મળે છે? ખોરાકમાંથી મળે છે. તેવી જ રીતે આ વનસ્પતિ કે છોડ છે તેને વિકાસ માટે જે પોષક દ્રવ્યોની જરૂર પડે છે તે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે, જેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહેવામાં આવે છે. અહીંયા આપણને કીધેલું છે કે મેં એક ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયો, જ્યારે પાસેના ખેતરમાં છોડ નબળા હતા. કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે ઉગે છે. તો એવું શા માટે? ઘણી વખત આપણે જોઈએ છીએ કે એક ખેતરમાં ખૂબ સરસ મજાનો પાક ઊભો હોય અને બીજા ખેતરમાં થોડો નબળો પાક છે. તો એનું કારણ શું? કે જે નબળો પાક છે તેને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળેલા ન હોય. એનો મતલબ કે તેને પૂરતા પ્રમાણમાં કુદરતી કે કૃત્રિમ ખાતર મળેલું હોય નહીં, માટે આવું જોવા મળે છે. ભૂમિ છે એ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે. જમીનમાંથી પાકને શું મળે છે? ખનિજ તત્વો મળે છે. પાક માટે જરૂરી ખનિજ તત્વો મળે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત છે ખેતરમાં એક પછી એક બીજો પાક ઉછેરે છે. ઘણી જગ્યાએ એવું થાય છે કે ખેડૂતો એક પાક લેવાઈ જાય અને લણણી થઈ જાય પછી તરત બીજો પાક ઉગાડે છે. એટલે ખેતર ક્યારેય ખાલી રહેતું નથી, ઉપરા છાપરી પાક ઉગાડ્યા જ કરે છે. તો વિચારો કે કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થાય. તો અહીંયા આપણને મિત્રો એટલી ખબર પડે કે ખેતર જ્યાં ક્યારેય ખાલી છોડવામાં ન આવે, એટલે વારા ફરતી એક પછી એક પાક ઉગાડ્યા જ કરવામાં આવે ખૂબ લાંબા સમય સુધી, તો જમીનમાં રહેલા ખનિજ તત્વો અને પાકને મળતા જે પોષક તત્વો છે જે જમીનમાંથી મળે છે તે નાશ પામે છે. સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો છે એ ઓછા થઈ જાય છે. આ ક્ષતિ પૂરી કરવા માટે, એટલે સતત પાકને ઉગાડ્યો હોય એક પછી એક, તો માટીમાંથી જે પોષક દ્રવ્યો ઓછા થાય છે તેની ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત છે ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. તો છોડ શા માટે નબળા પડે છે? કે પૂરતા પ્રમાણમાં પાકને કે છોડને કુદરતી ખાતર મળેલું ન હોય તો છોડ કે પાક છે એ નબળો પડી જાય છે. અને સતત વારાફરતી એક પછી એક પાક ઉગાડીએ તો માટીમાંથી પાકને જે પોષક દ્રવ્યો મળતા હોય છે તેની ઉણપ સર્જાય છે. માટે ખેડૂતો તેની ઉણપ કે ક્ષતિને દૂર કરવા માટે ખેતરમાં કુદરતી ખાતર આપે છે. કુદરતી ખાતર છે એ એક કાર્બનિક અને જૈવિક પદાર્થ છે. કુદરતી ખાતર છે કાર્બનિક અથવા તો જૈવિક પદાર્થ છે. જૈવિક અને કાર્બનિક એટલે શું? કે જે આપણને કુદરતી રીતે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. આપણને બધાને ખબર છે કે આપણા ઘરની આજુબાજુ છે એક અથવા તો ખેતરોમાં જ્યાં ખેડૂતો ખેતી કરતા હોય છે ત્યાં, અથવા તો ગામડાઓમાં વધારે આ જોવા મળે છે કે ત્યાં ઉકરડો જોવા મળે છે. ત્યાં ઉકરડો શું છે કે આપણા રોજબરોજના જીવનમાં જે પણ રસોડાનો કચરો રહેલો હોય, કે આપણે શાકભાજી સમારીએ છીએ એમાંથી જે એની છાલ કે એવું નીકળે છે તે બધું, પછી પ્રાણીઓના જે મળમૂત્ર છે તે બધું એક જગ્યાએ ઘણા લાંબા સમય સુધી તેને ભેગું કરવામાં આવે છે અને ધીમે ધીમે એનું શું થાય છે? વિઘટન થાય છે. અને પછી જે મળે છે તે આપણું થયું કુદરતી ખાતર. તો કુદરતી ખાતર એક કાર્બનિક એટલે જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત
વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને ખાડામાં એકઠા કરીને તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. ખેતરમાં આપણને જોવા મળે છે કે ખેડૂતો શું કરે, એક મોટો ખાડો બનાવે છે ઊંડો, તેમાં વનસ્પતિ એટલે પાક લઈ લીધા બાદ એનો જે નકામો કચરો વધે છે તે એમાં નાખે છે. જો પશુપાલન કરતા હોય તો પ્રાણીઓના જે ઉત્સર્ગ દ્રવ્યો છે, નકામા દ્રવ્યો છે, મળમૂત્ર છે વગેરેને પણ તે ખાડામાં નાખી દે છે અને તેને એકઠું કરીને તેમાં વિઘટન થવા માટે ઘણા સમય સુધી ખુલ્લું છોડી દે છે. હવે આ જે બધી વસ્તુ ખાડામાં એકઠી કરી એનું વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે, જે જમીનમાંથી સૂક્ષ્મ જીવો હોય છે તેના દ્વારા પણ, અને આટલો બધો જે કચરો છે એ ખાડામાં ભેગો કર્યો છે તો ત્યાં પણ કેટલાક બેક્ટેરિયા કે સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે, એના દ્વારા તેનું વિઘટન થાય છે. આ વિઘટિત પદાર્થ છે કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે અને ઘણા લાંબા સમય બાદ તેનું વિઘટન થઈ જાય પછી ખેડૂતો તેને કુદરતી ખાતરના સ્વરૂપમાં ઉપયોગમાં લે છે. તમે ધોરણ 7માં વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા. અળસિયાને કહેવાય વર્મી એટલે ખાતરને કીધું છે કમ્પોસ્ટ એટલે અળસિયા દ્વારા બનેલું ખાતર, તેના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. હવે આપણને આપેલી છે પ્રવૃત્તિ 1.2. 1.2માં આપણને કીધેલું છે મગ અથવા ચણાના દાણાને લઈને તેને અંકુરિત કરો. અંકુરિત કરો એટલે શું કીધું, મગ અથવા ચણા હોય છે એને તમારે પલાળી દેવાના છે, આખી રાત પલાળીને પછી એને સવારમાં એક કાપડમાં બાંધવાના છે અથવા તો તેનું પાણી નિતારી લઈને કોઈ એક ડબ્બામાં ભરીને તેને ગરમ જગ્યાએ મૂકી દેવાના છે, જેથી કરીને તે ફણગાવી જાય. આપણે સામાન્ય ભાષામાં તેને ફણગાવા શબ્દ વાપરીએ છીએ, અહીંયા અંકુરિત શબ્દ વાપરેલો છે. તેમાંથી એક જ આકારના સરખા પ્રાંકુરને પસંદ કરો. અહીંયા આપણને એમ કીધેલું છે કે મગ અને ચણાના દાણા છે એને આપણે અંકુરિત થઈ જાય પછી સરખા પ્રાંકુરને પસંદ કરવાના છે, એક સરખા આકારના હોય તેવા પસંદ કરવાના છે. હવે 3 ગ્લાસ અથવા તેના જેવા પાત્ર લેવાનું. 3 ગ્લાસ પણ લઈ શકો, 3 કુંડા પણ લઈ શકો છો. તેના પર ABC એવી નિશાની કરવાની છે, ત્રણેય ઉપર, એક A, બીજું B અને ત્રીજું C. ગ્લાસ એમાં થોડી માટી લઈને તેમાં થોડું છાણિયું ખાતર ભેળવવાનું છે, એટલે પ્રાણીઓના જે મળમૂત્ર છે તે થયું આપણું છાણિયું ખાતર. એટલે A નંબરનો જે ગ્લાસ કે A નંબરનું જે કુંડું કે પાત્ર લીધું તેમાં પહેલાં માટી નાખવાની, પછી તેમાં થોડું છાણિયું ખાતર ભેળવવાનું છે. B ગ્લાસ છે એમાં સમાન માત્રામાં માટી લે, એટલે એમાં જેટલી માટી લીધી છે એટલી જ માટી લેવાની છે અને તેમાં થોડું યુરિયા ઉમેરવાનું છે. આ યુરિયા શું છે મિત્રો, એ કૃત્રિમ ખાતર છે. અને ગ્લાસ Cમાં થોડી માટી લઈને તેમાં કાંઈ પણ ઉમેર્યા વગર રહેવા દો. હવે ત્રણેય ગ્લાસમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રાંકુરને રોપી દો. હવે ત્રણેયમાં A, B અને Cમાં એક સરખું પાણી ઉમેરવાનું છે અને મગ અથવા તો ચણાના જે પ્રાંકુર છે એને રોપી દેવાના છે અને કોઈ એને સુરક્ષિત સ્થાન પર મૂકી દેવાના છે. 7 થી 10 દિવસ પછી તેની વૃદ્ધિનો અભ્યાસ કરો, એટલે કે 7 થી 10 દિવસ થઈ જાય પછી આપણે છે તેને અવલોકન કરવાનું છે. તો આપણને અહીં આકૃતિ બતાવેલી છે, 3 અલગ અલગ ગ્લાસ આપેલા છે A, B, C. પહેલામાં આપણે શું નાખેલું છે, છાણિયું ખાતર, બીજામાં યુરિયા નાખ્યું છે અને ત્રીજામાં આપણે કાંઈ પણ નાખેલું નથી. તો આપણને અહીંયા કીધું છે પ્રાંકુરનો કુદરતી અને કૃત્રિમ ખાતર સાથે ઉછેર. એટલે આપણે શું કરીએ છીએ, એકમાં કુદરતી ખાતર નાખેલું, છાણિયું ખાતર એ કુદરતી ખાતર છે અને બીજામાં યુરિયા નાખેલું જે કૃત્રિમ ખાતર છે. તો આ બંને પરિસ્થિતિમાં અને ત્રીજામાં આપણે કાંઈ પણ નાખેલું નથી, તો આ 3 પરિસ્થિતિમાં છોડનો ઉછેર કેવો થાય છે તે આપણે જોવાનું છે. તો શું ત્રણેય ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે? તો ના, ત્રણેય ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન હોતી નથી. તો કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી થશે? તો B નંબરનો ગ્લાસ છે એમાં છોડની વૃદ્ધિ સારી થશે, કારણ કે એમાં શું નાખેલું છે, યુરિયા નાખેલું છે. કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે? તો B જે ગ્લાસ છે એમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે. પછી પાત્ર Aના છોડની વૃદ્ધિ અને પછી પાત્ર Cના છોડની વૃદ્ધિ સૌથી ઓછી છે. એટલે સૌથી વધારે અને સારી વૃદ્ધિ ગ્લાસ Bમાં જે આપણે રાખેલું છે તેમાં થશે, પછી ગ્લાસ Aમાં થશે અને પછી ગ્લાસ Cમાં થશે. તો આના ઉપરથી શું ખબર પડે કે પાકની વૃદ્ધિ અને વિકાસ માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર બંને જરૂરી છે. જેમાં આપણે ખાતર કે નાખેલું નથી એટલે ગ્લાસ Cમાં એમાં ખૂબ જ ધીમી વૃદ્ધિ થાય છે. તો
આ પ્રયોગ ઉપરથી આપણને ખબર પડી કે પાકની સારી વૃદ્ધિ અને વિકાસ માટે કુદરતી અને કૃત્રિમ ખાતર જરૂરી છે. તો હવે આપણે ક્લાસ બીમાં કૃત્રિમ ખાતર તરીકે યુરિયા ભેળવેલું હતું, તો હવે કૃત્રિમ ખાતરની વાત કરીએ. તો કૃત્રિમ ખાતર એટલે શું? તો કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. કૃત્રિમ ખાતર છે તે રાસાયણિક પદાર્થ છે જેમાં વિશેષ પ્રકારના પોષક દ્રવ્યો હોય છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ છે? કૃત્રિમ ખાતર છે કુદરતી ખાતર કરતાં અલગ છે, તો કઈ રીતે તે આપણે જોઈએ. તો કૃત્રિમ ખાતર છે એનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતર છે એના મોટા મોટા કારખાના કે ફેક્ટરીઓ હોય છે જ્યાં તેનું બનાવવામાં આવે છે. જ્યારે કુદરતી ખાતર તો આપણા ઘરની આસપાસ કે ઘરના ફળિયામાં કે ખેતરમાં બનાવી શકાય છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા છે એ પણ કૃત્રિમ ખાતર છે. પછી એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, NPK એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, આ બધા કૃત્રિમ ખાતર છે. એમાં યુરિયા છે એ સૌથી વધારે પ્રમાણમાં વપરાતું કૃત્રિમ ખાતર છે અને યુરિયામાં નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. અને નાઇટ્રોજનથી સમૃદ્ધ હોવાને કારણે યુરિયા છે એ ખૂબ જ સારી પાકની વૃદ્ધિ આપે છે અને પાક માટે જરૂરી જે પોષક દ્રવ્યો હોય છે તે પૂરા પાડે છે, જે કેટલીક વખત જમીનમાં હોતા નથી. તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. એટલે ખેડૂતોને મોટા પાયે સારું ઉત્પાદન જોતું હોય ઘઉં અને મકાઈ જેવા ધાન્યોનું, તો તેમાં કૃત્રિમ ખાતર ઉમેરે તો એને ખૂબ જ વધુ પ્રમાણમાં પાક મળે છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય. કૃત્રિમ ખાતરથી પાક ઉત્પાદન તો સારું થાય છે, ખેડૂતને વધારે પ્રમાણમાં પાક તો મળે છે, પણ એનાથી નુકસાન પણ થાય છે. તો શું નુકસાન થાય છે? વધારે પ્રમાણમાં કૃત્રિમ ખાતરનો જો એકધારો ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા છે એ ઘટી જાય છે. કુદરતી રીતે જે જમીન ફળદ્રુપ હોય છે તે ઘટી જાય છે. અને જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. જળ પ્રદૂષણનો સ્ત્રોત એટલે જમીનની અંદર ભૂગર્ભ જળ, વરસાદના કારણે જમીનમાં જે પાણી ઉતરે છે, જે ભૂગર્ભ જળ છે તેને તે દૂષિત કરે છે. એટલે કે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. અથવા તો 2 વખત પાક લ્યો અને તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ. જેથી કરીને શું થાય? ખેતર વાવ્યા વગર ખાલી રાખે તો કુદરતી રીતે જમીનને પોતાના પોષક તત્વોને પાછા મેળવવા માટેનો સમય મળે છે. એટલે કાં તો કૃત્રિમ ખાતર છે એનો યોગ્ય વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અથવા એના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. હા, પણ કુદરતી ખાતરનો ઉપયોગ અને કૃત્રિમ ખાતરનો ઉપયોગ, તો કૃત્રિમ ખાતર છે કુદરતી ખાતર કરતાં વધુ સારી વૃદ્ધિ અને વિકાસ આપે છે. તો એવું પણ થઈ શકે કે 2 વખત પાક લેતી વખતે 2 પાકની વચ્ચે થોડો સમયગાળો એવો રાખવો જોઈએ જેમાં ખેતર ખાલી રહે અને જમીનને પોતાના પોષક દ્રવ્યો આપમેળે પાછા મેળવવા માટેનો સમય મળે. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. કુદરતી ખાતરનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? તો તેનાથી જમીનનું બંધારણ એટલે કે જમીનની ફળદ્રુપતા છે એમાં વધારો થાય છે. સાથે સાથે જળ સંગ્રહ ક્ષમતા, જમીન છે એમાં આપણે પાકને પાણી આપીએ તો પાકને એ જળનો સંગ્રહ કરવાની ક્ષમતા પણ વધારે હોય છે કુદરતી ખાતરના ઉપયોગથી. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી અથવા તો તેને આંતરપાક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જમીનમાં પાકને યોગ્ય પ્રમાણમાં પોષક દ્રવ્યો મળી રહે તે માટેની એક પદ્ધતિ છે પાકની ફેરબદલી અથવા તો આંતરપાક પદ્ધતિ અથવા આંતરખેડાણ પદ્ધતિ પણ કહે છે. તો એમાં શું છે? તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં અન્ય પ્રકારના પાકનો વારાફરતી ઉછેર કરવામાં આવે છે. એટલે કે ધાન્ય ઉગાડ્યું તો ત્યારબાદ કઠોળ ઉગાડ્યું પછી શાકભાજી ઉગાડ્યું, તો આવી રીતે એક પછી એક જ પ્રકારનો પાક ઉગાડવામાં આવતો નથી, પણ વારાફરતી અલગ અલગ પ્રકારના પાકનો ઉછેર કરવામાં આવે છે જેથી કરીને જમીનની ફળદ્રુપતા છે તે જળવાઈ રહે. પહેલાં ઉત્તર ભારતમાં એટલે કે ઉપરના જે રાજ્યો છે, ઉત્તર દિશામાં આવેલા ભારતમાં જે રાજ્યો છે જેમ કે દિલ્હી છે, ઉત્તર પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, તો આ ઉત્તર ભારતમાં ખેડૂતો
કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. એટલે એક ઋતુમાં કઠોળ ઉગાડે અને બીજી ઋતુમાં ઘઉં જેવા ધાન્ય ઉગાડે. તેનાથી શું થતું હતું? જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી. એટલે જમીનમાં યોગ્ય પ્રમાણમાં નાઇટ્રોજન જળવાઈ રહેતો હતો. પાકના સારા વૃદ્ધિ અને વિકાસ માટે નાઇટ્રોજન એ મુખ્ય પોષક તત્વ છે. ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને ઉત્તર ભારતના રાજ્યમાં ખેડૂતો આ આંતરપાક કે પાકની ફેરબદલીની પદ્ધતિ અપનાવે તે માટે સરકાર દ્વારા તેમને પ્રોત્સાહન કરવામાં આવે છે, કારણ કે આ પદ્ધતિથી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે, જેથી કરીને વધારે પ્રમાણમાં કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવો પડતો નથી. અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે તે શિંબી કુળની વનસ્પતિના મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા છે વાતાવરણમાં ઘણા બધા વાયુઓ છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે. તો વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન જમીનની અંદર કોણ કરે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા છે. તે ક્યાં જોવા મળે છે? તો શિંબી કુળની વનસ્પતિના મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. તો હવે આપણને કોષ્ટક આપેલું છે 1.1, જેમાં આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવત આપેલો છે. તો કુદરતી એટલે જે કુદરતી રીતે પ્રાપ્ત થાય છે અને કૃત્રિમ એટલે એને કારખાનાઓમાં બનાવવામાં આવે છે. તો બંને વચ્ચેનો તફાવત આપણે જોઈએ. તો કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે જેમાં કાર્બનનું પ્રમાણ હોતું નથી, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ, પ્રાકૃતિક એટલે કુદરતી છે, જે છાણ, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિ અવશેષોના વિઘટન કરવાથી પ્રાપ્ત થાય છે. એટલે આપણે આગળ જોયું તેમ કુદરતી ખાતર છે એક ઊંડો ખાડો કરીને તેમાં છાણ અને માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના વિવિધ અવશેષો છે તેનું વિઘટન થવા દેવામાં આવે છે અને જે પછી તૈયાર થાય છે તે છે આપણું કુદરતી ખાતર. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનાઓમાં થાય છે, એટલે કે એનું ઔદ્યોગિક ઉત્પાદન થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. સેન્દ્રિય પદાર્થો એટલે સડતા કાર્બનિક પદાર્થો, એટલે કે આપણે જેને વિઘટન કરીને મેળવીએ છીએ તે થયા સેન્દ્રિય પદાર્થો. આપણે પ્રાણીઓ અને માનવોના નકામા પદાર્થોનું વિઘટન કરીએ છીએ, એટલે એને કોહવાવા દઈએ છીએ અને પછી જે મળે છે એ થયું સેન્દ્રિય પદાર્થો. તો કૃત્રિમ ખાતર દ્વારા જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, પરંતુ કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો એટલે સડતા કાર્બનિક પદાર્થો, જેને ઇંગ્લિશમાં હ્યુમસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પ્રાપ્ત થાય છે, કારણ કે કુદરતી ખાતર તો આપણે વિઘટનથી જ બનાવેલું છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય. એટલે કુદરતી ખાતરથી આ બધા પોષક દ્રવ્યો મળે છે, પણ કૃત્રિમ ખાતર દ્વારા તે વધારે પ્રમાણમાં મળે છે. એટલે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં મળે છે. તો કોષ્ટક 1.1 કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો ભેદ દર્શાવવામાં આવેલો છે. હવે આપણે જોઈએ કુદરતી ખાતર વાપરવાના ફાયદા શું છે. તો જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલના, જૈવિક ખાતર એટલે કુદરતી ખાતર કીધું છે ને, જૈવિક ખાતર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે. એના મુખ્ય કારણ કયા છે? તો પહેલું, કુદરતી ખાતરથી જમીનની જળધારણ ક્ષમતામાં વધારો થાય છે. એટલે જમીન પાણીનો સંગ્રહ પોતાની અંદર વધારે પ્રમાણમાં કરી શકે છે. તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે. એટલે કુદરતી ખાતરથી જમીન છિદ્રાળુ થઈ જાય તો એનાથી શું ફાયદો થાય કે વાયુ વિનિમય, વાયુઓ હવાની અવરજવર સરળતાથી થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. કુદરતી ખાતરના કારણે જમીનને જે ફાયદાકારક સૂક્ષ્મજીવો છે, બેક્ટેરિયા છે, તેનો વધારો થાય છે અને જમીનના બંધારણમાં તે સુધારો કરે છે. એટલે જમીનમાં કુદરતી રીતે જ યોગ્ય પ્રમાણમાં પોષક દ્રવ્યો જળવાઈ રહે છે. તો આ થયા આપણા કુદરતી ખાતરના ફાયદા. હવે પછીનો આપણો ટૉપિક છે સિંચાઈ, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં બસ આપણે આટલું જ રાખીશું. જય સ્વામિનારાયણ.